સુરતના પર્વત પાટિયા નજીક બે લક્ઝરી બસોના ડ્રાઈવર અને કંડક્ટર વચ્ચે પેસેન્જર ભરવા બાબતે ચપ્પુ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત 3ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। સુરતમાં વધુ એકવાર બે બસના ડ્રાઈવર અને કંડક્ટર વચ્ચે મારામારીનો એક બનાવ સામે આવ્યો છે। પર્વત પાટિયા નજીક બે લક્ઝરી બસોના ડ્રાઈવર અને કંડક્ટર વચ્ચે પેસેન્જર ભરવા બાબતે ચપ્પુ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત 3ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। આજે સાઈ રથના સંચાલકના પુત્રે શ્રી હરિના ડ્રાઈવર અને કંડક્ટર પર હુમલો કર્યો હતો। દેવીસિંહ પવાર, કૃષ્ણા નિકમ અને અમોલ પાટીલ ઘાયલ થતા સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। હિતેશ રાજપૂત, મહેન્દ્ર રાજપૂત અને દીપિયા નામના ઇસમોએ હુમલો કર્યો હતો। છેલ્લા ઘણા સમયથી બંને લક્ઝરી સંચાલકો વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી। માથાકૂટનું મુખ્ય કારણ જીત પોઈન્ટ પરથી પેસેન્જર ભરવાનું હતું। આવી નજીવી બાબતે થયેલ માથાકૂટ અંતે લોહિયાળ બની હતી। શ્રી હરિની ગાડી સુરતથી સેંદોરના રૂટ પર રવાના થવા જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની હતી। મોટી સંખ્યામાં શ્રી હરિ લક્ઝરી બસમાં પેસેન્જર સવાર હતા। આ રીતે હુમલો થતા પેસેન્જરો પણ घबराई गया था। ये आपका नाम? देवीसिंह पवार। कौन सी जगह पे क्या घटना हुई? अपना पाटिया पे हुआ सर। क्या घटना हुई? सायरात वाले ने मारा, मतलब क्या मारा? वो सामान लगा दिया। क्यों मारा? मतलब एक ही जगह चलती ना, एक ही महाराष्ट्र में चलती अपना दुलिया 40 गाँव बड़गांव पाचोरा श्री हरि बस चलाता मैं, उनकी भी वही रूट चलती है। उनके एक ही रूट पे लग्जरी चलती है, उसकी हाँ, वजह से झगड़ा हुआ था। उसकी वजह से झगड़ा हुआ। गाड़ी बनेगी बस? हाँ, गाड़ी बनने। मारने वालों का नाम मालूम है? वो हितेश भाई भी था और कुछ उनके मैनेजर लोगों ने। कोई केस वेस किया हुआ है? केस वेस तो कुछ किया नहीं अभी। अभी आप कहाँ पे हो? अभी अस्पताल में। कौन से अस्पताल में? अपना सिविल हॉस्पिटल।